અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમરેલી ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને અમરેલી શહેર પોલીસ દ્વારા શોપિંગ મોલ, સિનેમાઘરો વગેરે તમામ જગ્યાએ ફાયર સેફટી તેમજ વીજ લોડિંગને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાને ધ્યાનમાં રાખી અમરેલીમાં શોપિંગ મોલ, સિનેમાઘર વગેરે બિલ્ડિંગોમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમરેલી શહેર પોલીસ પીઆઈ તેમજ ફાયર ઓફિસર અને તેઓની ટીમ દ્વારા સમગ્ર અમરેલી શહેરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ફાયર સેફટીને લઈને અમરેલી તંત્ર દ્વારા હવે બાજ નજર રાખવામાં આવશે. તેમજ અમરેલી પીજીવીસીએલ દ્વારા પણ વીજ લોડિંગ અને સુરક્ષાને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ જગ્યાએ જ્યાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાઓમાં પોલીસને સાથે રાખી અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને લઈને શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. વાઘેલા, ફાયર ઓફિસર એચ.સી. ગઢવી સહિતના અધિકારીઓ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની કચેરી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુલક્ષીને હાલમાં અમરેલી શહેરની અંદર કોઈ જો ગેમ ઝોન કાર્યરત હોય તો એ બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તેની સાથે સાથે ગેમ ઝોન સિવાય કાર્યરત મોલ, સિનેમાઘરો અથવા તો કોઈ નાની એવી કોઈ એક્ટિવિટીઝ કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય તો આવા મેળાવડાઓની જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નથી, જીબી એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી ત્યાં કયા પ્રકારની સુવિધાઓ, પાવર લોડ શું છે એના રિગાર્ડિંગ્સ, અને પોલીસ વિભાગ મતલબ કે જીબી ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને આજરોજ અહીંયા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓથી લઈ અને ઇલેક્ટ્રિકલ વિભાગની બધી ઇન્સ્પેક્શનો હાથ ધરી અને આ ચેકિંગ પૂરું કરી અને તમામ સિસ્ટમો કાર્યરત છે તે બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલું હતું. અમરેલીમાં કેટલી જગ્યાઓ ઉપર હજી ચેકિંગ કરવાનું બાકી છે, થઈ ગયું છે? હાલની અંદર તમામ મોલને આવરી લેવામાં આવેલા છે અને આજ સાંજ સુધીની અંદર અમરેલીના આવા જેટલા પણ પબ્લિક મેળાવડાઓની જગ્યાઓ છે કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતા હોય તેવી તમામ જગ્યાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે.